વેલકમ ટુ વિરેન્દ્ર મેર વ્લોગ. જય સોમનાથ બધાને. તો આજે આપણે એક નવો વ્લોગ બનાવીએ. આજે માર્કેટમાં જવાનું છે. ચાલ તો થાર લઈને જાવું કે સર્વિસમાં દેવી તો હાલીને જાય. અમારી કોલેજ નું એક શું કહેવાય કે શું કહેવાય, બે દિલ મળે, બે પ્રેમ મળે એવી એક તમને જગ્યા બતાવું કે જ્યાં વધારે બધા બેઠા હોય, કપલો બેઠા હોય. આ જગ્યા કપલ માટેની છે કે જ્યાં એ બધા બેઠા હોય. અને આ અમારો ગેટ છે. અમારી કોલેજ વાળા સ્ટુડન્ટ નો અડ્ડો આ છે. ચાની શું કહેવાય, ચા પાણી પીવા માટેનું સ્થાન છે અને સિગરેટ પીવા માટેનું, ચા પાણી અને સિગરેટ માટેનું સ્પેશિયલ સ્થાન, આંટીની ટપરી. ઘણી મુશ્કેલ પછી એક રિક્ષા મળી કે જે ઓનલાઈન પેમેન્ટ વાપરે કાં. બાકી અહીંયા બધા એને શું કહેવાય, કેશ દેવા વાળા, કોઈ પાસે ઓનલાઈન નહીં. એવું હે બધે. અહીંયા રિક્ષા વાળા બિહાર કરે. પંજાબમાં છે ને બિહાર ની પથારી ફેરવે. હું હશે ખબર નહીં. બસ તમે એક રિક્ષામાં ઉતરો, બીજી રિક્ષામાં જાઓ, બિહાર. યાર હું હે બિહાર. આજ રવિવાર હે તો મતલબ માં હે ને બધી ગુજરી જેવું ભરાય. આપણી રવિવારી ની ઘરે જ હોય, ગુજરી જેવું ભરાય. પણ હવે અહીં બધી વસ્તુ સારી મળે. પણ હવે હર વખતે લેવામાં ભેગું થાય ને એટલે પાકીટ જ ઘેર મેલીને આવવી પડે. બાકી જોરદાર હોય, સસ્તું પડે કાં તમારે. સસ્તું સાચું પડે, પણ પછી આપડે એમ થાય કે એક લીધું બીજું લઈ લે, બીજું લઈ વપરાય જાય, બીજું આમાં કઈ નો થાય. હા, પૈસા વપરાય જાય, પાકીટ ઘેર મેલીને આવ્યો. મસ્ત શર્ટ મળે, કોટ મળે, ટી શર્ટ મળે. આમેની સાઈડે જો અહીંયા આવડા બ્રાન્ડ ના ટીકડિયા વાળા મળે. અહીં પેટ્રોલ પંપ હે ને, શું કહેવાય કે છોકરીઓને રાખે પેટ્રોલ ભરવા, એટલે બધી આવે. ધંધાની પોલિસી જોઉં એ બધા ખાલી ગુજરાત વાળા જ ધંધો કરે. અહીં પણ દિમાગ તો હે. અહીં જ્યાં મોસ્ટલી તમે જો ને ત્યાં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા માટે ગર્લ્સ જ હોય. હે ને જોઈ જો તમે, સ્કોર્પિયો આવે એ તો મોડિફાઈડ કરે છે, ટાયરું બાયરું. અહીં ફંડી ગમે એ હોય, બસ મોડિફાઈડ કરવાની જ વાત. અમે જો સ્કોર્પિયો હે ને એ મોડિફાઈડ હે. આપણે આમેથી પણ કઈક ગાડી આવે છે, કઈ તો ખબર નથી. થાર બાર ને બધી જો મોડિફાઈડ ગાડી તો જો. આ ક્યુ ગાડી હે? જીપની મોડિફાઈ વર્ઝન. જીપનું મોડિફાઈડ મેં હે ને અહીંયા શું કહેવાય કે હિન્દુ ધર્મના મંદિર છે. મતલબ અહીંયા મેં આવ્યા ત્યારે મોગા સિટીમાં પહેલી વાર જોઈ, એટલા ટાઈમ પછી હિન્દુ મંદિર. જોકે હોય પણ આપણે જોયા નહોતું. તો આ પેલું મેં જોયું એ હે. આ મોગા સિટીમાં અંદર સ્થિત છે મંદિર. અને આ મંદિરની વિશેષતા એ છે, આમ નામ, આ મંદિરનું નામ હરસિદ્ધિ માતાનું મંદિર છે. પણ મતલબમાં અહીંયા બધી ધર્મ હો, બધી દેવી દેવતાના દર્શન થઈ જાય. બધા શંકર બાપાથી લઈને બધી દેવી દેવતા, માતા, બધીના ટૂંકમાં દર્શન થાય અહીંયા. પણ આમ નામ હરસિદ્ધિ માતાનું મંદિર છે. મંદિર એ બહુ મસ્ત છે. અને બીજા નંબરની વસ્તુ એ કે આ કાર્પેટ પાથરી ને લાલ, એ આ હે ને શોક, મતલબમાં આ જે શોક છે ને એ ઠંડીને લીધે બહુ ઠંડો થઈ જાય તો પગ ઠરી જાય, તેના માટે આના ઉપર હાલવા માટે કાર્પેટ આખી બધી મંદિરમાં પાથરેલ છે. જો અંદર પણ છે બધા, એટલે બધા. પણ અહીં બધા દેવી દેવતાનું દર્શન થાય. પંજાબના બધા ટ્રેક્ટર એમ કે મોડિફાઈડ હોય, પણ તમે આ ટ્રેક્ટર જો, આ જરીક હદ કરતા વધારે તમને મોડિફાઈડ નથી લાગતું? તો અમે અત્યારે અહીં ગૌશાળામાં આવ્યા. બહુ જબરદસ્ત ગૌશાળા છે. એમાં પેલું એક આ ગુજરાત જેવું આપણે ટ્રેક્ટર જોવા મળ્યું, આઈસર 333. અને આ કોઈ ગાયું બીમાર હોય તો એના માટેનું છે. અને અહીં છાણ પણ જોરદાર થાય છે. જો એક દિવસમાં એક ટ્રેક્ટર છાણ થાય છે. છાણ ભેગું કરવાનું સ્પેશિયલ એક ટ્રેક્ટર છે. એક નહીં, આમ તો બે છે. એક સામે પણ આઈસર જેવું છે, મિની જેવું. ના સ્પેશિયલ છાણ ભેગું કરવા માટેનું. અહીં વધારે પડતા બધી જર્સી ગાયો છે. પણ આમ સુવિધા તો એક મતલબ પછા ગાયો છે બે બાજુ છે. જો
આખો વાસરડાનો વિભાગ છે. નાના નાના એક આમ કોક પછી મોટો કરી ગયો. બાકી આખો વાસરડાનો વિભાગ છે. આ જેટલી દેખાય ને એવડી આખે આખી ગૌશાળા છે. હજી આની પાછળ છે. બહુ જબરદસ્ત છે. આ એક ભાઈ ઠેકીને બહાર આવી ગયા. જય ગૌ માતા. આ બધા જો અહીં પ્રસાદ દેવાના આવતા હોય ને તો જોતા હોય હા જો આવવા માટે ટ્રાય કરે. એના મને કે કંઈક નવીન લાવ્યા એમ. આ પાસે ખાલી છે થોડોક વિભાગ. આ હે ને ગૌશાળામાં કમ્પાર્ટમેન્ટ છે, મતલબ અલગ અલગ વિભાગ છે. દોવા દે નો અલગ, પછી આમ અલગથી છે ને જો અહીંથી આ સારો નાખવાનું છે, અહીંથી ગમે રેકડી કે હોય છે એવી રીતના આ અકોરે સામેથી છે સારો નાખવાનું. એવી રીતના કેટલા બધી વિભાગ છે. પછી અહીંયા છે ને સ્પેશિયલ સારો કાપવાના મશીન, મતલબ રેકડા ઉપર કાપે એમ. આમ હાથથી નહીં, કારણ કે એટલી બધી ગાયો છે, 1200 અહીં ગાયો છે. એના માટે લીલો કાપવાનું મશીન છે અહીંયા. આ ગૌશાળાનું નામ છે ગોપાલ ગૌશાલા. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બસ અહીંયા સુધી જ હતું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.